અર્થતંત્રના એક ખૂબ જ મહત્વના ટોપિક આયોજન પંચના તમામ પરીક્ષા માટે ઉપયોગી એવા પાયાના પ્રશ્નોને અહીં Q&A સેશન દ્વારા દર્શાવવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન, ભારતમાં આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો, ભારતીય આયોજન પંચની સ્થાપના 15મી માર્ચ 1950ના રોજ કરવામાં આવી હતી. આયોજન પંચની સ્થાપના માટે મુખ્ય હેતુ શું હતો? તો દેશનો સચોટ વિકાસ માટે સંસાધનની અસરકારક ફાળવણી અને વિકાસ યોજના બનાવવાનો હેતુ હતો. ત્રીજો પ્રશ્ન, આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. આયોજન પંચની રચનામાં કયા પ્રકારની વ્યક્તિઓ સામેલ હતા? તો કે આર્થિક નિષ્ણાંતો, કેબિનેટ મંત્રીઓ અને વહીવટી અધિકારીઓ. પહેલી પંચવર્ષીય યોજના માટે ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો ઈસવીસન 1951માં. પહેલી 5 વર્ષીય યોજનાનો મુખ્ય હેતુ શું હતો? તો કૃષિ વિકાસ, કૃષિ ઉત્પાદન અને સિંચાઈમાં વધારો કરવો. આયોજન પંચનું કયું કામ વિપરીત પરિણામ આપી શકે? તો કે જો વિશિષ્ટ ક્ષેત્રોમાં યોગ્ય ધ્યાન નહીં અપાય તો અસમાન વિકાસ થઈ શકે. દ્વિતીય પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો ઔદ્યોગિકીકરણ અને મહાનગરોના આર્થિક પ્રવૃત્તિનો વિકાસ. યોજનાની અવધારણા શું છે? તો સંસાધનોની વ્યાપક યોજના રચવા માટે વિકાસ માટે યોગ્ય પદ્ધતિઓ અમલમાં લાવવી. ભારતીય આયોજન પંચના કામકાજની પ્રારંભિક સમસ્યાઓ શું હતી? તો આયોજન પંચની પ્રારંભિક સમસ્યામાં વિતરણમાં ધીમાપણું, આર્થિક અસમાનતા અને ભંડોળનો અભાવ જોવા મળતો. 11મો પ્રશ્ન, ત્રીજી પંચવર્ષીય યોજનામાં શું ફેરફાર કરાયો હતો? તો કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનમાં સમતોલ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. યોજનાઓમાં ખાસ કયા ક્ષેત્રે અપનાવવામાં આવ્યો? કૌશલ વિકાસ, આરોગ્ય, શિક્ષણ અને રોજગાર. ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન કયા વિકાસ કામો ખાસ મહત્વના હતા? તો નવીનીકરણીય ઉર્જા, શાહી ઉદ્યોગો અને હરિત ક્રાંતિ. આયોજન પંચે કૃષિ અને ઔદ્યોગિક વૃદ્ધિ માટે શું કર્યું? તો કૃષિ વિકાસ અને ઔદ્યોગિકીકરણ માટે યોગ્ય માર્ગદર્શિકા અને બજેટની ફાળવણી. આયોજન પંચમાં કઈ ભૂલો થઈ? તો સંસાધનોનો અસમાન ફાળવણી. પાંચમી પંચવર્ષીય યોજના દરમિયાન ખાસ ધ્યાન કયા ક્ષેત્રો પર રાખવામાં આવ્યું? આર્થિક સમાનતા અને ગરીબી હટાવવા માટેના પ્રયાસો પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. આઠમી યોજના કયા ક્ષેત્રમાં પરિવર્તન લાવી? તો કે માહિતી પ્રણાલી અને ટેકનોલોજી વિકાસમાં પરિવર્તન લાવી. ભારતીય આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાની યોજનાની જવાબદારી કોણે લીધી? આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારોએ મિશ્રિત રીતે લીધી. આયોજન પંચના પ્રાથમિક ઉદ્દેશો કયા હતા? દેશના તમામ વિસ્તારોમાં સમાન વિકાસ અને વૃદ્ધિ કરવાનો ઉદ્દેશ્ય હતો. આયોજન પંચનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવ્યું? તેના દ્વારા નિયુક્ત કરાયેલી યોજનાઓના પરિણામો અને કાર્યક્ષમતાઓ દ્વારા. થેન્ક યુ મિત્રો. જય હિન્દ.